તો બોલો મારી યારે જય શ્રી રામ. આજ તો આપણે 70 થી 80 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ. આપણે જોઈ લેજો પરમદી જે એક્સિડન્ટ થયું હતું આપણે હરણે જોઈ લેજો. બ્રિજની નીચેથી તમે જવાશે, જોઈ લેજો હરણે. તો 5:30 વાગી ગયા છે અને હું તો કલાક હોઈ ગયો હતો ભાઈ થોડીક વાર. અને આપણે પહોંચી ગયા છીએ બરોડાના મેઇન બસ સ્પોટે. જોઈ લેજો ઇન્ડિયન આર્મીનું આવી ગયું છે. તો બોલો મારી યારે જય શ્રી રામ. આજ તો 22/1/2024 અને આજ તો રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા છે અને આપણે વ્લોગ ના બનાવી. અરે યાર, તો એટલા માટે જ મેં તમને અપડેટ આપી દીધી. પ્લસ મેં તમને કીધું તો આજની જર્ની રહેશે આપણી. તો આજની જર્ની રહેશે 22/1/2024 રાજકોટથી સુરતની. ઓમ રૂટ આવે છે પોરબંદર જામનગર સુરતવાળી કાસમભાઈની છે. તો એમાં બુકિંગ તો થાય એવું નહોતું કારણ કે ફૂલ હતું. એટલા માટે જોઈએ અહીંયાથી મને ટિકિટ મળે છે કે નથી મળી. એની પણ આપણા અમિતભાઈજી સુરત ધારીવાળા અમિતભાઈ છે એની જેમ જ આપણી ફૂલ્લી ડેકોરેટેડ એમને પણ મસ્ત મજાની સોફો બોફો બનાવ્યો છે. તો આજની એમાં પણ આપણે જર્ની કરવાની છે. સ્લીપર પ્લસ સીટિંગ છે એમાં પણ. તો કેસરી કલરની છે. તો આજની જબરદસ્ત જર્ની રહેવાની છે. અને આપણે કહી તો રાજકોટથી આપણે સુરતનું ડિસ્ટન્સ 450 કિલોમીટરનું જેવું થશે. એટલે માનો ને કે આપણી જર્ની 9-10 કલાક જેવી જર્ની થશે. તો અત્યારે હું આવી ગયો છું આપણા રાજકોટના બસ સ્ટેશને. જોઈએ તમે મારી પાછળ જોઈએ તો આરામથી એક જ બસ પડી છે. આપણે આખા આરામથી આપણે બસના પાર્કિંગમાં આરોટી છીએ આપણે એમ કહી શકો તો પણ ચાલે. તો ચાલો આજની જર્ની રહેશે. હવે તો યાર મસ્ત બેક ટુ બેક બધી જર્ની આવશે. બસ જર્ની, ટ્રેન જર્ની અને મારા ભાઈઓને અપડેટ પણ મળતી રહેશે. તો ચાલો હવે જોઈ લેજો અમારી પાછળ તમે મસ્ત મજાનું બસ સ્ટેન્ડ છે. જોઈ લેજો એક જ બસ ઊભી છે. બાકી બધી તો અત્યારે બંધ છે. અત્યારે ટૂંકમાં કે સવારે જે ઉપર છે એ બધી બસો છે. તો ચાલો હવે મસ્ત મજાની આપણે પાછળ જઈને ચા કોફી પીસી આપણે. અને બધે આજ તો બધી શેરીઓમાં બધે ટૂંકમાં કંઈ આપણે રાજકોટથી માંડીને બધા એવું નથી, બધા સિટીમાં આજ તો જબરદસ્ત રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી બધાય કરે છે. તો યાર આ તો આપણા જે 500 વર્ષ પછી જે 500 વર્ષથી કાર્ય અટકું હતું એ આજે પૂરું થયું છે. એટલે કે એનો આનંદ તો આપણે અરે યાર ખરેખર જબરદસ્ત આપણે ગર્વની વાત કહેવાય આ બધા હાટું આપણા. તો ચાલો હવે આપણે જાસી પાછળ અને મસ્ત મજાની ચા કોફી જેમ બે છે પાછળ. તો ચા કોફી તમને મજા આવી જશે. બહુ જ જી પીવું હોય તમને. તો ચાલો હવે જાસી આપણે પાછળ અને મસ્ત મજાની ચા પીસી. તો ચાલો ભાઈઓ આપણે મસ્ત મજાની કોફી લઈ લીધી છે. અને તમે મારી પાછળ જોઈ શકતા છો પાણીની બોટલ લઈ લીધી 2 લીટરવાળી. તો આપણા રસ્તે વાંધો ન આવે પાણી માટે. જોકે હોટલે રહે એટલે પાણીની સુવિધા હોય જ. પણ અહીંયાથી આપણે પાણી લઈ લઈએ તો વચ્ચે ક્યાંય ટેન્શન નહીં આવે. 100-200 કિલોમીટરે જ્યાં ઊભી રાખી ત્યાં. તો આજની જર્ની રહેશે આપણી રાજકોટથી સુરતની 450 કિલોમીટરનું ડિસ્ટન્સ રહેશે. તો ચાલો બધાય આવી જાજો મસ્ત મજાની કોફી પીવા. જોઈ લેજો આપણી આવી ગઈ છે કાસમભાઈની યાર બસ આવી ગઈ છે જબરદસ્ત. જોઈ લેજો કાસમભાઈ ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી ગયા છે. અને આ છે પોરબંદર જામનગર સુરત. રાજકોટનો આપણો આવવાનો ટાઈમ છે 11:30 વાગ્યાનો. બાકીનું ટાઈમ ટેબલ અને કેટલી છે ટિકિટ છે બધું તમને કહી દઉં. 2x1નું કોમ્બિનેશન રહેશે. 30 સીટ રહેશે અને 15 સોફા રહેશે. રૂટ બોર્ડ તમને દેખાડી દઉં. લાલપુર, રાજકોટ, બગોદરા, તારાપુર, વડોદરા, અંકલેશ્વર અને સુરત. હવે ક્યારે પહોંચાડશે હું તમને બધું ટાઈમ ટેબલ આપણા કાસમભાઈ આપણાને કહી દેશે. તો ચાલો હવે અત્યારે જોઈ લો ભીડ તો જોઈ લો. હવે આપણું ભેગું થાય તો ઠીક વાત છે. અને બાજુમાં આવી ગઈ છે અમરેલીની માતાનો મઢ જેનો આપણે વિડીયો બનાવી નાખ્યો છે. જોઈ લેજો છે ને પણ ફૂલ્લી ડેકોરેટેડ હે. મોજ પડી જાય એવો કાસમભાઈ ખર્ચો કર્યો હોય. નાઇકના સિમ્બોલવાળું છે. બેટરી બોક્સ છે, લગેજ બોક્સ છે, અહીંયા સ્પેર વ્હીલ માટેનું છે. જોઈ લેજો કાસમભાઈ યાર દિલથી ખર્ચો કર્યો છે. જોઈ લેજો. બાકી બધી લાઇટો ચાલુ હોય ઘણા એમાં નોય મળે ચાલુ. જોઈ લેજો જામનગર છે આવશે. તમે કંડક્ટર સાહેબ આમાં નહીં ને? અચ્છા માતાના મઢમાં. અચ્છા ઠીક. જોઈ લેજો રૂટ બોર્ડ છે પોરબંદર જામનગર સુરત. આપણે આખી જર્ની કરવી હતી. પ્લસ આજે આપણે જેતલ સરનું કામ આવી ગયું એટલે પછી અહીંયા ગયો તો. જોઈ લેજો ફૂલ્લી ડેકોરેટ. જોઈ લે વ્હીલ નીચે મુકાવીને મસ્ત લાગે. જોઈ લેજો
અહીંયા છે ફ્યુલ ટેન્ક છે, જોઈ લેજો. આ ફ્યુલ ટેન્ક છે. વાહ, દિલ ખુશ થઈ જવાની આજની જર્નીમાં તો. જોઈ લો, જે પગ રાખી અહીં પણ લાઇટો મૂકેલી છે, નાઇકના સિમ્બોલ વાળું, જોઈ લેજો. અને બાજુમાં આવી ગઈ છે રાજકોટ અમરેલી માતાના મઢવાળી. ચાલો હવે આપણે બસમાં કરશી બોર્ડ. આપણે તો ઓલરેડી થેલો રાખી દીધો છે, જોઈ લેજો. કાસમભાઈ અમિતભાઈની જેમ જ પૂરો શણગાર કર્યો છે. ચાલો, આ છે આપણા કાસમભાઈ. કાસમભાઈ, તમે કેટલા વર્ષથી એસટીમાં ફરજ બજાવો છો? 8 વર્ષથી છે ને. અને આપણે આ પોરબંદરથી કેટલા વાગે નીકળો તમે? 6 વાગે. અને જામનગર કેટલા વાગે પહોંચો? 9 વાગે. અને 11:30 આપણે રાજકોટ. આપણે રાજકોટથી સુરતનું કેટલું ડિસ્ટન્સ થાય? 9 કલાક આસપાસ થાય ને. અને આપણે જમવા માટે હોલ્ટ કયો રહેશે? રવિરાજ સાયલા પહેલા ને. ઓકે, ચાલો. અને આપણે રૂટ કયો રહેશે રાજકોટથી નીકળે એટલે? તારાપુર, બરોડા, અંકલેશ્વર ને સુરત. જોઈ લેજો યાર, કાસમભાઈ સ્વખર્ચે પોતાના ખર્ચે મસ્ત મજાની બનાવી છે, જોઈ લેજો. પ્લસ સોફો જોઈ લેજો, કારણ કે અશોક લેલનનું આવે એટલે અહીંયા આગળ ઇન્જિન આવે એના હિસાબે જોઈ લેજો. મસ્ત મજાની મોડિફાઈ કરી છે એને. જોઈ લેજો. ચાલો, હવે આ જ રીતે રહેશે. આપણે 2x1 નું કોમ્બિનેશન રહેશે. આ બાજુ 20 સીટ રહેશે ડાબી બાજુ, આ બાજુ 10 સીટ રહેશે. ડાબી બાજુ 10 સોફા રહેશે. અને અત્યારે વાગી ગયા છે આપણા 11:30. અને આ છે આપણા કંડક્ટર સાહેબ, જોઈ લેજો. ચાર્જિંગની વ્યવસ્થા આપેલી છે તમને, જોઈ લેજો. અહીંયાથી ચાર્જિંગની વ્યવસ્થા આપેલી છે. અને ઇમરજન્સી એક્ઝિટ માટેનું છે, જોઈ લેજો. અને હેમર આપેલી છે, જોઈ લેજો. જોઈ લ્યો. ઓન આઈમ્બ્રા અમિતભાઈની જેમ જ કાસમભાઈ દિલથી ખર્ચો કર્યો છે એમની ગાડીમાં, જોઈ લેજો. અશોક લેલેન્ડ છે ભાઈ. અને આપણે ચલો એક્ઝેક્ટ 11:30 આપણે રાજકોટથી નીકળી ગયા છીએ, જોઈ લેજો. આ તો યાર ટાટા છે કા? અચ્છા, સોરી ટાટા છે. ટાટાની ગાડી છે ભાઈ, સોરી. આપણે જોકે હમણાં 2 છેલ્લે જર્ની કરી આપણે ટાટાની જ હતી. એક આપણે કરી રાજકોટ સુધા માતા અને એક રાજકોટ નાથ દ્વારાની. તો જોઈ લેજો, ટાટા હે. યસ, જોઈ લેજો. એમને પણ ડાગલા ડુગલી ગોઠવા બધા. આવી ગયા છીએ 7 હનુમાન, જોઈ લેજો. 7 હનુમાનને જબરદસ્ત રીતે જો. ચાલો, તમને ટાઈમ ટેબલ તો આપણે કાસમભાઈ કહી દીધું તમને. અને હું તમને ટિકિટ પ્રાઇસ કહી દઉં તો ફૂલ ટિકિટ કહી દઉં છું તમને. તમે પોરબંદર, જામનગર, સુરત, એટલે પોરબંદરથી તમારે સુરત જવું હોય તો 410 રૂપિયા સિટિંગના. અને સોફાના કહી તો પોરબંદરથી સુરતના સોફાના પ્રાઇસ છે 490 રૂપિયા. ટૂંકમાં 80 રૂપિયા એડ કરી નાખવાના. અને આપણાને પ્રાઇસ આપણી જોઈ લેજો, આપણાને ટિકિટ આવી છે 327 રૂપિયા. એટલે કે રાજકોટથી સુરતની 327 રૂપિયા પ્લસ 80 રૂપિયા એમાં એડ કરી નાખવાના. એટલે 407 આસપાસ જેવું થાય છે. તો અને જોઈ લેજો. અત્યારે હવે આપણે કુવાડવા પહોંચવા આવ્યા છીએ હવે તો, કારણ કે 7 હનુમાન આપણું હમણાં ગયું. હવે આવશે આપણું સીધું કુવાડવા. અને જોઈ લેવા રાતનો નજારો ભાઈ. કાસમભાઈ આપણા જોઈ લો. અને જીપીએસ જોઈ લેજો, તમને જીપીએસ દેખાતું હોય છે. જીપીએસ શ્રીલંકા તો આપણે 70થી 80 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ આપણે હોટલ રવિરાજમાં. આની પહેલાં આપણે આવ્યા હતા રાજકોટ સુધા માતામાં, ત્યારે પણ આપણે વ્લોગ બનાવ્યો હતો. પણ અત્યારે આજે કંઈ ખાધું નથી, જસ્ટ ચા પીધી હતી અને કોન ખાધો હતો. તો જોઈ લેજો. ઓલી વખતે રાજકોટ સુધા માતાવાળો વ્લોગ ન જોયો તો એ જરૂર ચેકઆઉટ કરી લેજો, જોઈ લેજો. આ છે રવિરાજ હોટલ, અહીંયા તમને બધું મળી જશે. અને આ છે આપણી રાજકોટ સુરત, એટલે કે પોરબંદર, જામનગર, સુરતવાળી, જોઈ લેજો. જબરદસ્ત. અને તમને ટોટલ ખર્ચો હમણાં એને એમ એ જ કહેશે કેટલો ખર્ચો કર્યો છે. હજી ખર્ચો કરવાના છે. પ્લસ એનું જોઈ લો, ઇન્જિનમાં લાઇટિંગ જો એ લોકો મૂકી એ રીતે જબરદસ્ત. અને જામનગરનું પાસિંગ છે એટલા માટે, એટલે કે જામનગરની
જામનગર ડેપોની છે અને BS6 અને આને અંદાજે હું કહું તો 9 મહિના જેવું થયું હોય છે. જોઈ લેજો ભાઈ જેમ જ જોઈ લ્યો. ચાલો આપણે ખટારાની સાઈડ કાપશે. હમણાં થોડાક દી પહેલા ક્યારે પરમદી થયું ને કાંસાભાઈ જોઈ લેજો પરમદી જે એક્સિડન્ટ થયું હતું ટ્રિપલ એકસઠમાં અકસ્માત જોઈ લો. હજી આગળ છે ને જોઈ લે. તો તમને મેં જોયું તમે આવડું આ ટ્રિપલ અકસ્માત થયો હતો એટલે કે ચાલુ ટ્રક એનું પંચર પડી ગયું હતું એના હિસાબે અને આમાં 3 જણા મરી ગયા હતા. 3 ખટારા અને 3 જણા બિચારા મરી ગયા હતા. અને ટોટલ આપણે ખર્ચાની વાત કરી તો કાસમભાઈ 40,000નો ટોટલ આમાં ખર્ચો કર્યો છે અને પ્લસ 10,000 તો હજી રેડિયમ ને બધું કરાવશે હજી. અને હજી આ પાઇપ છે આ તમે જોઈ શકો છો. આ પાઇપ છે ને એ બધા હવે સ્ટીલના નાખવાની વાત કરે છે. કાસમભાઈ પણ દિલથી ગાડીને સજાવી છે. જોઈ લેજો તમે આખું ઇન્ટિરિયર જોઈ લો તમે એનું. એક તમે જોઈ અહીંયા અરીસો મૂક્યો છે અને એક સામે પણ એને જોઈ લો માથા આગળ અરીસો મૂક્યો છે એટલે અહીંયાથી આખી કેબિન દેખાઈ જાય તમને. જોઈ લેજો. અને આપણા વસંત કાકા છે કંડક્ટર છે એનું આપણે સવારે ઇન્ટરવ્યૂ લઈ લેશું આપણે. જોઈ લે એને ઠંડી ચડી ગઈ છે હવે. ચાલો હવે આપણે પોરબંદર વડોદરાની સાઈડ કાપી રહ્યા છીએ. જોઈ લેજો STની સાઈડ કાપે છે. એ ભાઈ ઇધર દેખ. 100 કિલોમીટર 110 કિલોમીટરની જર્ની આપણે પૂરી કરી છે અને અત્યારે વાગી ગયા છે 2:24 થઈ છે. જોઈ લેજો. અને આપણે લીંબડી પહોંચી ગયા છે. રાજકોટથી લીંબડીનું ડિસ્ટન્સ રહી તો 110 કિલોમીટરનું ટોટલ ડિસ્ટન્સ છે. આપણે કાસમભાઈને પૂછતા રહેશી કારણ કે કાસમભાઈ રૂટ ઉપર ડેઈલી હાલતા હોય એટલે એને બધી ખબર હોય. જોઈ લેજો. અને બ્રિજ જોઈ લેજો ઉપરનો. અને બ્રિજનું લાઇટિંગ તો યાર ખરેખર કારણ કે અત્યારે તો 6 લેન બની ગયો છે એટલે લાઇટિંગની તો કાંઈ ટેન્શન નહીં રહે. ઘણી આગળ જગ્યાએ છે જે નહીં બન્યા હોય અહીંયા બધું લાઇટિંગ બાકી રહેશે. જોઈ લેજો હજી સાઈડનું. તો આવી ગયા છે આપણે લીંબડી ઓનેસ્ટ હોટલે. જો કે ઓનેસ્ટ હોટલ તો તમને ખબર જ છે. જોઈ ભીડ જોઈ લો યાર તમે. જોઈ લો ભીડ જોઈ લો તમે. લીંબડીથી થોડાક આગળ આવી ગયા છીએ અને છોકરાણા અમદાવાદ અને વડોદરા અને અત્યારે સુમસાન રસ્તો મસ્ત મજાનો. અહીંયાથી અમદાવાદ થાય છે કાંઈક 83 કિલોમીટર. જોઈ લ્યો. આપણો બગોદરાનો બ્રિજ આવી ગયો છે. જોઈ લેજો કારણ કે અંડર કન્સ્ટ્રક્શન છે. આગળના બ્રિજનું પણ જોઈ લેજો. ડાબી બાજુ સોરી જમણી બાજુ બ્રિજનું પણ કામકાજ ચાલુ છે. અને અત્યારે થોડી ઠંડી જામી ગઈ છે ભાઈ. જબરદસ્ત ઠંડી છે અને આપણે પગથિયે ઊભા રહી ગયા છીએ અને દરવાજો કરી દીધો છે લોક. દરવાજો કરી દીધો છે બંધ.
જોઈ લેજો. મુંબઈ આપણે 523 કિલોમીટર, વડોદરા 117 અને ગાંધીનગર 92 કિલોમીટર જેવું થાય છે. ટોલ નાકું અત્યારે આવી ગયું છે. રાજદેવ રેસ્ટોરન્ટ. આ કયું ટોલ નાકું છે? બગોદરાનું ટોલ નાકું આપણું આવી ગયું છે. અને રેસ્ટોરન્ટ ચાલો આગળ રૂટ બોર્ડ આવી ગયું છે, તો એ પણ અમને હમણાં દેખાડી દે. રૂટ બોર્ડ જોઈ લેજો. ભાવનગર ડાબી બાજુ, ધંધુકા ડાબી બાજુ, અમદાવાદ ને વડોદરા સીધું જવાનું રહેશે. આપણે જબરદસ્ત ઠંડીનો માહોલ જામી ગયો છે. કિલોમીટરની જર્ની કરીને આપણે તારાપુર બાજુ વળવાનું છે. જોઈ લેજો, અહીંયા છે હોટલ પૂજન છે, જોઈ લેજો. અને સીધું જાશો એટલે અમદાવાદ બાજુ જવાશે તમારે. અને આપણે વળશી જમણી બાજુ, એટલે કે તારાપુર ચોકડી બાજુ, અને સીધું અમદાવાદ જવાશે. અને આપણે અહીંયાથી જમણી બાજુ. અને અરણેજવાળો રોડ આજ ને અહીંયાથી તમારે અરણેજ, એટલે કે બુઢ ભવાની માતાનું જબરદસ્ત મોટું મંદિર છે, બહુ જૂનું મંદિર છે. તો અહીંયાથી પણ તમારે અરણેજ જવાશે. તો આગળ રૂટ બોર્ડ દેખાડું તમને, એ પણ આગળ રૂટ બોર્ડ છે, તો એ પણ તમને હું દેખાડી દઉં. રૂટ બોર્ડ આવી ગયું છે, જોઈ લેજો. વાસદ, વડોદરા અને સુરત. ઓલું અમદાવાદ ટૂંકમાં, અહીંયાથી અમદાવાદ તમારે જઈ શકો એટલે સીધા ટૂંકમાં. અને અહીંયાથી સીધું આપણે બાયપાસ છે. રોડ જોઈ લેજો. અહીંયાથી અરણેજ જોઈ લેજો. અરણેજ માત્ર 8 કિલોમીટર, વાસદ 101 કિલોમીટર અને તારાપુર ચોકડી અહીંયાથી થાય છે 60-65 કિલોમીટર આસપાસ થાય છે. અરણેજ અહીંયા આવો તો અરણેજ જરૂર જઈ આવજો, જોઈ લો. અરણેજ 8 કિલોમીટર છે. પણ તમે રસ્તો જો 6 લેન જ છે, પણ જબરદસ્ત રસ્તો છે, બે બાજુ જોઈ લેજો. જે બ્રિજ બની ગયા છે અહીંયા તો તમારે કાંઈ લાઇટિંગની કોઈ ટેન્શન જ નથી. પ્લસ હવે આગળથી જોઈ લઈએ આપણે, કારણ કે આપણે તારાપુર ચોકડી બાજુથી તો ગયા હતા, પણ આ રૂટ ઉપર આપણે નથી આવ્યા, એટલા માટે બધું ચાલો આ રૂટે આપણે જોઈ લઈએ. આપણે ગયા હતા તો દર વખતે અમદાવાદ થઈને જ આપણે બધે અમદાવાદ, બરોડા, સુરત થઈને અહીંયાથી આપણે આ રૂટે પહેલી વાર જઈએ છીએ. હવે આવી ગયું છે અરણેજ, જોઈ લેજો. અરણેજ, ગણપતિપુરા અને વાસદ જવાનું સીધું આપણે અરણેજ જોઈ લેજો. બ્રિજની નીચેથી તમે જવાશે, જોઈ લેજો. અરણેજ ડાબી બાજુથી અહીંયાથી 8 કિલોમીટર થાય છે. એટલે અહીં હવે તો અહીંયાથી અમે માનો ને 1-2 કિલોમીટર રહી છે. આ સર્વિસ રોડે આપણે ચડી જાય, જોઈ લેજો. સર્વિસ રોડેથી તમે નીચે આરામથી જઈ શકશો. ગણપતિપુરા અને અરણેજ નીચેથી તમે જઈ શકશો. અને આ હોટલ રાધિકા યાદ રાખજો તમે, હોટલ રાધિકા, ત્યાંથી તમે નીચે જવાશે આરામથી અરણેજ. ધામ ભાઈ, ટ્રાવેલ્સના તો અહીંયા ઢગલા જાય છે. નકરી ટ્રાવેલ્સ બધી નાઇટમાં હાલે છે, નકરી ટ્રાવેલ્સ લે બધી. અને અત્યારે જોઈ લો, મને લાગે અત્યારથી ઝાકળ થઈ ગઈ લાગે છે. અત્યારે વાગી ગયા છે આપણા 3:30, 3:30 જેવું થયું છે અત્યારે. જોઈ લો, રાઘવ, પ્રમુખરાજની અત્યારે 3 ગઈ, આ ત્રીજી ગઈ, જોઈ લો. જબરદસ્ત. અને મારા ખ્યાલ પ્રમાણે ઝાકળો એવું લાગે છે મારે. બધી બસ ટ્રાવેલ્સો બધી ચાલુ જ છે. જો ગોલ્ડન જબરદસ્ત છે. ટ્રાવેલ્સ વાળા તો દિલથી ખર્ચો કરે છે. અને આપણા કાસમભાઈ ટ્રાવેલ્સ, જેમ આપણી GSRTCની બસ બનાવી નાખી છે, એને પણ
ચાલો હવે રૂટ બોર્ડ આપણું આવી ગયું છે. તો એ તો વાસદ અહીંયાથી 86 કિલોમીટર થાય છે અને વટામણ 11 કિલોમીટર થાય છે. હવે સુમસાન રોડ એટલે કે અંધારું ચાલુ થઈ ગયું છે. બાકી આવક જાવક તો ચાલુ જ રહેશે આવી રીતે. જબરદસ્ત ટર્ન આવ્યું અને ટ્રાવેલ્સનો તો ઢગલા છે હવે. ટર્ન જોઈ લે આખો ઢારવાળો શેપ બનાવ્યો છે. જો કે બ્રિજ છે એના હિસાબે અને જબરદસ્ત આખો ગોલાઈવાળો ટ્રન છે. હવે આવી ગઈ છે આપણી વટામણ ચોકડી. અહીંયાથી તમારે ડાબી બાજુ જાશો એટલે ધોળકા અને જમણી બાજુ જશો એટલે ભાવનગર અને આપણે સીધા જાશી વાસદ બાજુ એટલે કે બરોડા. જોઈ લેજો આ ડિસ્ટન્સ રહેશે. જમણી બાજુ જશો એટલે ધોળકા અને જમણી બાજુ જશો એટલે ભાવનગર, ડાબી બાજુ ધોળકા અને આપણે સીધું જાશી વટામણ. જો કે આ વટામણ ચોકડી આવી ગઈ છે. ધોળકા તમારે ડાબી બાજુ અને અહીંયાથી ભોળાજ ભાળ લઈ આવ નજીક છે. અહીંયાથી હવે સીધા જાશી એટલે કે આપણે તારાપુર ચોકડી બાજુ અને અહીંયાથી ભોળાજ ભાલ પણ જવાશે તમારે. હવે વટામણ ટોલ નાકું આવી ગયું છે. એટલે આપણે જે વિડીયો બનાવ્યો હતો આપણે અમિતભાઈનો ને વાસદ ટોલ નાકું ગયું અને ટોલ નાકા પછી તમે ડાબી બાજુ જશો, બ્રિજની નીચે ઉતરી જશો એટલે ખંભાત આવી જશે. નીચેથી જવાશે તમારે ખંભાત અને હવે આવશે આપણું તારાપુર ચોકડી. કેટલું હોય છે તારાપુર ચોકડી? આપણું 20-25 કિલોમીટર જેવું હોય છે આપણું હવે તારાપુર ચોકડી. હવે આવી ગઈ છે આપણે તારાપુર ચોકડી. જોઈ લેજો ખેડા તમારે ડાબી બાજુ વાસદ ઉપર અને તારાપુર ચોકડી જમણી બાજુ. અને તમારે ખેડા જવું હોય તો પણ જોઈ લેજો કાનાવાડા અને ખેડા. પાણીની બોટલ પડી. આવી ગયું છે તારાપુર વાસદ ટોલ રોડ આવી ગયો છે. અહીંયાથી આણંદ જવું હોય તો તમારે આણંદ પણ જવાશે. આણંદ અને વાસદ સીધું જવાશે. આણંદ તમારે ડાબી બાજુ. જોઈ લેજો આ રસ્તો જાય છે આણંદ માટેનો. તો 5:30 વાગી ગયા છે અને હું તો કલાક હોઈ ગયો હતો ભાઈ થોડીક વાર. અને આપણે પહોંચી ગયા છીએ બરોડાના મેઇન બસ સ્પોટે. જોઈ લેજો આ રીતે મેઇન બરોડાનું બસ સ્પોટ. અને માંથી આપણે અંદર એન્ટર થઈ ગયા હતા. કારણ કે હવે હા જોઈ લે આખું ગોલાઈ માટેનું અંદરથી ગોલાઈ માટેનું જે બસ સ્ટેન્ડ આખું ગોલાઈવાળું છે ટૂંકમાં એમ. અને જોઈ લેજો અત્યારે પડી છે વડોદરા બીજી પડી છે આપણે વડોદરા ભુજ. અને આપણી આવી ગઈ છે જબરદસ્ત. જોઈ લેજો 5:30 વાગી ગયા છે અને લગભગ મારા ખ્યાલથી 20 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. જોઈ લેજો આ રીતનું છે. અંદર નાસ્તા પાણી માટેની બધી તમને સુવિધા મળી જશે. મોબાઈલ એસેસરીને બધું જોઈ લેજો તમને. અને બરોડા એવા જો તો બરોડા અહીંયા તો પીળો ચેવડો બહુ વખણાય છે બરોડાનો. અને ભાઈ ઠંડી તો જુઓ તમે. અને સામે બધી GSRTCની વોલ્વો પડી છે. જોઈ લેજો
એક તો મળી જ જાય આપણાને બસ સ્ટેન્ડ. બરોડાના બસ સ્ટેશનથી આપણે નીકળી ગયા છે અને બસ સ્ટેશનની સામે જ રેલવે સ્ટેશન પણ છે, એટલે તમારે ક્યાંય આગું જવાની જરૂર નહીં પડે. જોઈ લેજો સામે, સાવ સામે અહીંયાથી ગેટેથી બહાર નીકળો એટલે સામે વડોદરાનું રેલવે સ્ટેશન પણ આવી ગયું છે. જોઈ લેજો. અને અહીંયા જે આપણે કહેતા હતા જગદીશ ફરસાણ, અહીંયા પીળો ચેવડો બરોડાનો ખૂબ જ પ્રખ્યાત છે. અને અત્યારે લાઈન થઈ ગઈ છે રજવાડી આગળ. બટેટા પૌવા તો જોઈ લેજો. આવો કંઈક છે સિટીનો માહોલ. અત્યારે 4:45 થઈ ગઈ છે. ઠેર ઠેર રામ ભગવાનના બેનર લાગી ગયા છે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બધા રાખ્યો છે. ઇન્ડિયન આર્મીનું આવી ગયું છે. આખો કેમ્પ છે ઇન્ડિયન આર્મીનો. અહીંયા ગેટ આવી ગયો. જો આ છે SRP નો કેમ્પ. ભાઈ પેલું મિલિટરી હતું અને આ છે SRP. તો 6 વાગી ગયા છે અને 6 વાગી ગયા મસ્ત મજાની કાસમભાઈની ચા આવી ગઈ છે. કાસમભાઈ જોઈ લો ચા પાણી પીતા પીતા ચાલુ છે આરામથી. હાલો આવી જાજો બધાય 6 વાગ્યાની ચા પીવા. હજી આપણે બરોડામાં જ છીએ, બરોડા સિટીમાં છીએ, કારણ કે બરોડાનું યાર જબરદસ્ત મોટું છે ઘણું યાર. ચાની મજા ચાલી રહી છે ભાઈ. આવી જાય બધા ચા પીવા. મને લાગે શિયાળો છે એટલે 7 વાગે તો અજવાળું થાય. 7:30. જોઈ લેજો આ છે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે અને ભરૂચ જમણી બાજુ એ છે. હવે જઈએ આપણે જમણી બાજુ. તો હવે જોઈ લેજો આપણે નેશનલ હાઈવે ઉપરનો ચડી ગયા છીએ, બ્રિજ ચડી ગયા છીએ અને આ જશે આપણે ભરૂચ ને મુંબઈ. ટૂંકમાં આપણે ભરૂચ સુરત ને મુંબઈ વાળો છે અને આજે તમે જોઈ શકતા છો આ જાય જઈ સીધો અમદાવાદ વાળો છે. નીચેથી જાય છે બધા જોઈ લેજો. એ સીધા જાય બ્રિજ ચડીને સીધા જશે અમદાવાદ બાજુ. અને હવેથી આપણો અહીંયાથી નેશનલ હાઈવે ચાલુ થઈ ગયો છે. આપણે સુરત રહેશે 123 કિલોમીટર. હવે આપણું સુરત રહેશે. ઠંડીને હવે ઠંડી હજી 6:15 જેવું થઈ ગયું છે. હજી તો એ ઠંડી જો તમે ભાઈ જબરદસ્ત ઠંડી પડે છે. અને સુરત આપણું રહેશે 123 કિલોમીટરનું. એટલે માનો કે હજી આપણે 2-2.5 કલાક જેવું થઈ જશે. અને મુંબઈ અહીંયાથી રહેશે 405 કિલોમીટર. હવે
કરજણ આવી ગયું છે અને આપણે સુરત 110 કિલોમીટરનું રહેશે, જોઈ લેજો. કરજણ અહીંયાથી તમારે ડાબી બાજુથી કરજણ જવાશે અને ભરૂચ અહીંયાથી છે 39 કિલોમીટર. નીચે જોઈ લેજો, સામે રસ્તો જાય છે કરજણનો છે, સામે જાય છે નીચે કરજણ અને અહીંયાથી ભરૂચ 39 કિલોમીટર જેવું થાય છે. અને અત્યારે 6:30 થઈ ગયા છે, તો હજી અજવાળા જેવું કંઈ લાગતું નથી. આવી ગયું છે ટોલ નાકું. અહીંયાથી ભરૂચ લગભગ 35 કિલોમીટર જેવું થાય છે. જબરદસ્ત ટોલ નાકા બનાવી ગયો હતો. અહીંયા લાગશે, અહીંયા ટોલ લાગશે, એટલા માટે જોઈ લઈએ. પહેલાં દેખાડ દઈ તમને કેટલા લાગ્યા. વેલિડ બસ તો ટોલ એટલે લાગ્યું કે નેશનલ હાઈવે છે ને, એટલે કાકાને આપણે પૂછ્યું તો કાકા કે નેશનલ હાઈવે છે ને એટલામાં બધે ટોલ લાગશે, બાકી રેગ્યુલર જે રહેશે એમાં ટોલ નહીં લાગે. તો જોઈ લેજો, હવે આવશે પાલેજ, કોલિયાદ અને સુરત રહેશે આપણું 95 કિલોમીટર. અહીંયાથી પાલેજ તમારે જવું હોય તો ડાબી બાજુ રહેશે. અને ભરૂચ કહી તો ભરૂચ 25 કિલોમીટર જેવું રહેશે. ભરૂચ 20-25 જેવું કિલોમીટર જેવું રહે ને ભરૂચ. અહીંયાથી તમારે નીચે જવું હોય તો પાલેજ નીચે થઈને જવાશે. હજી ભાઈ ઠંડી છે, ભાઈ 6:45 થઈ ગયા. હજી જો માહોલ જો 7 વાગે અને 5 મિનિટ થઈ ગઈ છે અને મસ્ત મજાનું અજવાળું પણ થઈ ગયું છે. હવે આપણે ભરૂચ હવે સાવ નજીક છે, તો ચાલો હવે ભરૂચ આવે એટલે તમને ભરૂચનો થોડો નજારો દેખાડી અને જોઈ લો. આ સવાર પડી ગઈ છે, 7 વાગે અને એક્ઝેક્ટ 5 મિનિટ થઈ ગઈ છે. ભરૂચ આવી ગયા છીએ. ભરૂચ 7 કિલોમીટર, સુરત 72 કિલોમીટર અને મુંબઈ છે 355 કિલોમીટર. અને અત્યારે વાગી ગયા છે 7 વાગે અને 20 મિનિટે. આપણે હવે જઈશું નીચેથી ભરૂચ બાજુ, એટલે કે ડાબી બાજુ. એ 7 વાગે અને 26 મિનિટે આપણે ભરૂચની બાયપાસ આવી ગયા. જોઈ લો, અહીંયાથી તમે ભરૂચ જવાશે તમારે, અને ભરૂચથી તમારે રાજપીપળા જવું હોય તો પણ જવાશે. અહીંયાથી ભરૂચથી રાજપીપળા આપણે થાય છે 60 કિલોમીટર. અને આ છે અહીંયાથી તમે મારી પાસે જોઈ શકતા છો, આ છે જવાનો રસ્તો ભરૂચની અંદર જવા માટેનો રસ્તો. અત્યારે આપણે ઊભા છીએ બાયપાસે, તો જોઈ લેજો. આ છે ભરૂચ સિટી. આપણે તો બાયપાસ છે, કારણ કે ઉપર અહીંયાથી તમારે 7 કિલોમીટર જેવું અંદર થાય. તમે આ જોઈ લેજો. વાહ, જોઈ લે. અહીંયા તો જો પાર્કિંગનું તો ભાઈ હોરમાં ચા વધારે પી લીધી છે. ભાઈ ભાઈ નર્મદા નદી આવી ગઈ હો ભાઈ, જોઈ લેજો. એ બાજુનો પણ જાવક માટે જબરદસ્ત બ્રિજ બનાવી દીધો છે. આ બાજુનું હવે આ બાજુ બનાવશે ને આવો બ્રિજ, અહીંયા જોઈ લેજો. જાવક માટે મસ્ત બનાવી નાખ્યો છે બ્રિજ, જોઈ લ્યો.
1 કિલોમીટરનો બ્રિજ હશે કા કાસમભાઈ? 1 કિલોમીટરનો બ્રિજ હશે ને? ચાલો સૂર્ય દાદાના દર્શન કરી લેજો ભાઈઓ. ચાલો સૂર્ય દાદાના દર્શન કરી લેજો ભાઈઓ. અને પેલું ટોલ નાકું આવી ગયું છે ભરૂચનું. કાકા બિચારા ઠંડીના મહેનત કરે છે. સૂર્યનારાયણ સૂર્ય દાદાના દર્શન કરી લેજો બધા. શું કરે? સંતા કુકડી રમે જોઈએ મોઢું કાઢીને 2 જણા. આ શું ભાઈ સોલાર કોણ? જો મચ્છર ભગાડવા માટે ચાલુ કરી દીધું હોય. જો હવે આવી ગઈ છે પીપી સવાણી યુનિવર્સિટી. જોઈ લેજો. ટિગમોનનો ચોકલેટ મોલ છે. જોઈ લેજો. રાજહંસ દેસાઈ જૈન ગ્રુપ ચોકલેટ ગ્રુપનું ત્યાંથી એનું આઉટલેટ છે ચોકલેટ વર્લ્ડનું. ચાલો હવે આપણે આવી ગયા છીએ સુરતના બસ સ્પોટે. 450 કિલોમીટરની જર્ની કરીને આપણે આવી ગયા છીએ ભાઈ. ખરેખર ખૂબ જ મજા આવી. પછી સુરત આવતું હતું એટલે અંકલેશ્વર પછી પાછો હું થોડીક વાર સૂઈ ગયો હતો, કારણ કે પછી નીંદર આવતી હતી. એટલે પછી મેં કીધું ઉતારવામાં જોઈએ મજા નહીં આવે. અને અત્યારે સુરતમાં આવી ગયા છીએ. અત્યારે વાગી ગયા છે 9. હું તમને કીધું હતું એ ટાઈમે જ એ લોકોએ આપણાને અહીંયા સુરતના બસ સ્ટેન્ડે ઉતારી દીધા છે. તો ચાલો હવે અત્યારે પડી છે સુરત હિંમતનગર. જોઈ લેજો ઘણી બધી નવી બસો દીધી છે સુરત અમદાવાદ ને બધી. જોઈ લેજો આ છે સુરતનું બસ સ્પોટ. તો ચાલો આજની જર્ની કેવી લઈ ગઈ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.